સુરતમાં લગ્નના વરઘોડામાં ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે. 3 રાઉન્ડ ફાયરિંગ થતાં લોકોમાં દોડધામ મચી હતી. બીજી તરફ એવી પણ માહિતી સામે આવી રહી છે કે 2 લોકો આ ઘટનામાં ઇજાગ્રસ્ત પણ થતા તેમને સારવાર હેઠળ ખસેડાયા હતા. સુરતના ડિંડોલીમાં ઘટના બનતા પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસે આ કેસમાં આસપાસના સીસીટીવીની પણ મદદ લીધી છે. વાત એમ છે કે ડિંડોલી ખાતે આવેલા સુમુખ સર્કલ પાસે સાંઈ શક્તિ સોસાયટીમાં લગ્નનો વરઘોડો જઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક 3 રાઉન્ડ ફાયરિંગ થતાં લોકોમાં દોડધામ મચી હતી. બંદૂકમાંથી મિસ ફાયર થતાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને બંને લોકોને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો કેક શોપના માલિકે આ ફાયરિંગ કર્યું હોવાની વાત સામે આવી છે. લાયસન્સવાળી બંદૂકથી ફાયરિંગ કર્યું છે તો ડિંડોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહત્વની એ બાબત છે કે આરોપીની પોલીસે પૂછપરછ કરી છે અને બંદૂકના લાયસન્સ સહિતની વસ્તુઓની તપાસ પણ કરાઈ છે. વધુમાં લગ્નમાં ખુશ થઈને આરોપી હવામાં ફાયરિંગ કર્યું હતું, પરંતુ હાથનું બેલેન્સ ખસી જતા તે મિસ ફાયર થયું હોવાની વાત સામે આવી છે. પોલીસે આ મામલે આરોપીનું લાયસન્સ રદ કરે છે કે નહીં તે જોવાનું રહ્યું. જો ફાયરિંગમાં કોઈનું મોત થયું હોત તો લગ્ન પ્રસંગમાં શું હાલત થાય તે તમે પણ વિચારી શકો છો.